કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી એવા અમિત શાહ આગામી 19મી ફેબ્રુઆરીના રોજ સુરતના બાજીપુરા ખાતે યોજાનારા સહકાર સંમેલનમાં હાજરી આપવા સુરત આવનાર છે. તો સુમુલ ડેરી દ્વારા આ સંમેલનનું ભવ્ય આયોજન પણ કરાયું છે. વધતા જતા કોરોનાને લઈને સુમુલ ડેરી દ્વારા તારીખ 16મી જાન્યુઆરીના રોજ યોજાનારા સહકાર સંમેલન મોકૂફ રાખવામાં આવ્યું હતું. જોકે હવે કોરોનાનો કહેર ઓછો થતાં આગામી 19મી ફેબ્રુઆરીના રોજ સુમુલ ડેરી દ્વારા બાજીપુરા ખાતેના સહકાર સંમેલનનું ભવ્ય આયોજન કરનાર છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેનાર છે. સહકાર સંમેલનમાં દક્ષિણ ગુજરાતની તમામ દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ હાજર રહેશે તેમ પણ સુમુલ ડેરીએ ખાસ જણાવ્યું હતું. ભારત સરકારના ગૃહમંત્રી અને ભારત સરકારના પ્રથમ સહકાર મંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ 19મી ફેબ્રુઆરીએ સુમુલ ડેરીના પશુપાલકો અને ખેડૂતોને, જે આત્મનિર્ભર ખેડૂતો પશુપાલકોને ખાસ કરીને સહકારથી સમૃદ્ધિની જે વાતો થઈ રહી છે એ અંગે એક જાહેર સંમેલન 19મી ફેબ્રુઆરીએ બાજીપુરામાં થઈ રહ્યું છે. અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે $5 ટ્રિલિયન જે ઇકોનોમીનું સપનું છે એમાં સહકારી પ્રવૃત્તિ થકી વધુમાં વધુ યોગદાન થાય અને આવનાર દિવસોમાં સહકારથી સમૃદ્ધિ સમગ્ર દેશમાં થાય એ અનુસંધાનમાં પશુપાલકો સાથે અમિતભાઈ શાહ સાહેબ વાર્તાલાપ કરશે. સુમુલ ડેરી દ્વારા આયોજિત સહકાર સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ પણ હાજરી આપનાર હોય, જેને લઈને પોલીસ દ્વારા પણ અત્યારથી બંદોબસ્ત કામગીરી શરૂ કરાઈ છે. તો સુમુલ ડેરી દ્વારા પણ સંમેલનને સફળ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. અઝર કુરશી સાથે હર્ષ સેઠા.